हेलो विद्यार्थी मित्रों, आप સૌનું આપણી યુટ્યુબ ચેનલ પર હાર્દિક સ્વાગત છે। આજના આપણા વિડીયોમાં આપણે ધોરણ 7 વિષય ગણિત પાઠ 4 સાદા સમીકરણોના સ્વાધ્યાય 4.1ના તમામ પ્રશ્નોના ઉત્તરોની સમજૂતી મેળવીશું, અને તે પણ નવી બુક પ્રમાણે। તે પહેલાં તમે જો આપણી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ ન કરી હોય તો તમે તે જરૂરથી કરી દેજો। તો ચાલો સ્વાધ્યાય 4.1ના તમામ પ્રશ્નોના ઉત્તરોની સમજૂતી મેળવીએ। તો સ્વાધ્યાય 4.1નો આપણો પહેલો પ્રશ્ન છે કે આપેલા કોષ્ટકનું છેલ્લું ખાનું પૂર્ણ કરો। તો અહીં આપણે કોષ્ટકમાં સમીકરણ, તે સમીકરણમાં આવેલા ચલો અને તેની કિંમતો, અને ત્રીજા કોષ્ટકમાં એ સમીકરણનું સમાધાન થાય છે કે નહીં તે ચકાસવાનું છે। તો માટે આ જે સમીકરણો છે એ સમીકરણોમાં પહેલું સમીકરણ છે x + 3 = 10 અને xની કિંમત આપી છે 3। તો અહીં જે ડાબી બાજુનું સમીકરણ છે x + 3, એમાં આપણે xની કિંમત x = 3 મૂકીએ તો x = 3 + 3 = 6 થશે, કે જે 10 નથી, માટે આ સમીકરણનું સમાધાન નહીં થાય। ત્યારબાદ તેનું બીજું જે સમીકરણ છે તે છે x + 3 = 0 અને xની કિંમત આપી છે 0। તો ડાબી બાજુનું પદ એટલે x + 3 અને xની વેલ્યુ 0 એટલે 0 + 3 = 3, કે જે 0 નથી, માટે આ સમીકરણનું સમાધાન નહીં થાય। તે જ રીતે ત્રીજો જે પ્રશ્ન છે સમીકરણ, તેમાં ડાબી બાજુનું પદ છે x + 3 = 0 અને ડાબી બાજુનું પદ છે x + 3 અને xની કિંમત છે -3, એટલે આની કિંમત -3 + 3 જે થશે 0, અને જે આપણું જમણી બાજુનું પદ છે, માટે અહીં ડાબા બરાબર જબા થાય છે, તેથી આ સમીકરણનું સમાધાન થશે। તેવી જ રીતે તેનો ચોથો પ્રશ્ન છે કે x - 7 = 1। તો અહીં ડાબી બાજુનું પદ છે x - 7 અને xની કિંમત છે 7, એટલે 7 - 7 = 0, કે જે 1 નથી, માટે આ સમીકરણનું સમાધાન નહીં થાય। ત્યારબાદ તેના પછીનો પ્રશ્ન છે કે x - 7 = 1 અને xની કિંમત 8। તો આપણે અહીંયા 8 - 7 = 1, કે જે આપણી જમણી બાજુ છે, માટે ડાબા બરાબર જબા, એટલે આ સમીકરણનું સમાધાન થશે। એના પછીનો પ્રશ્ન છે કે 5x = 25, એમાં x = 0। તો અહીં ડાબી બાજુના પદમાં 5 × 0 = 0, કે જે 25 નથી, માટે આ સમીકરણનું સમાધાન નહીં થાય। ત્યારબાદ તેના પછી એનો પ્રશ્ન છે કે 5x = 25માં જે x છે તેની કિંમત 5, માટે 5 × 5 = 25, માટે ડાબા બરાબર જબા, માટે આ સમીકરણનું સમાધાન થશે। એના પછીનો પ્રશ્ન છે કે 5x = 25માં x = -5, એટલે 5 × -5 = -25, પરંતુ અહીં જે જમણી બાજુ છે તે +25 છે, માટે ડાબા બરાબર જબા નથી થતું, તેથી આ સમીકરણનું સમાધાન નહીં થાય। ત્યારબાદ તેના પછીનો પ્રશ્ન છે કે m/3 = 2માં mની કિંમત -6। તો -6 / 3 = -2, કે જે 2 નથી, માટે ડાબા બરાબર જબા નથી, તેથી આ સમીકરણનું સમાધાન નહીં થાય। એના પછી છે m/3 = 2માં mની કિંમત 0 / 3 = 0, કે જે 2 નથી, એટલે ડાબા બરાબર જબા નથી, એટલે આની કિંમત એ m ન હોઈ શકે, એટલે સમાધાન નહીં થાય। એ જ રીતે એના પછીનો જે પ્રશ્ન છે તે છે m/3 = 2માં mની કિંમત 6, એટલે 6 / 3 = 2, કે જેની જમણી બાજુ છે, માટે આનું સમાધાન થશે। હવે આ જે કોઠો છે તેના ઉત્તર અહીં આપેલા છે, તમે આ વિડીયોને પોઝ કરીને તેના આન્સર લખી શકો છો। એના પછીનો આપણો બીજો પ્રશ્ન છે કે કૌંસમાં આપેલી કિંમતો આપેલા સમીકરણો ઉકેલે છે કે નહીં તે તપાસો। તો તેનો પહેલો પ્રશ્ન છે કે n + 5 = 19માં n = 1। તો n + 5 જે છે તે આપણે ડાબી બાજુ લખીએ કે n + 5 અને nની કિંમત છે 1, તો માટે 1 + 5 = 6 થશે, પરંતુ અહીં જે આપણી જમણી બાજુ છે તે 19 છે, એટલે ડાબી બાજુ બરાબર જમણી બાજુ એ થતી નથી, તેથી
જે n બરાબર 1 કિંમત છે સમીકરણમાંનો ઉકેલ ના હોઈ શકે. એના પછીનો એનો બીજો પ્રશ્ન છે કે 7n વત્તા 5 બરાબર 19. એટલે અહીં ડાબી બાજુના પદ થશે 7n વત્તા 5 અને nની કિંમત છે -2. એટલે 7 ગુણ્યા -2 વત્તા 5 એટલે -14 વત્તા 5 એટલે તે થશે -9 કે જે 19 નથી. એટલે ડાબા બરાબર જબા નથી થતું, તેથી -2 જે છે એ 7n વત્તા 5 બરાબર 19નો ઉકેલ ના હોઈ શકે. એના પછીનું સી જે છે તે છે 7n વત્તા 5 બરાબર 19માં n બરાબર 2. તો આપણે લખી શકીએ 7n વત્તા 5 ડાબી બાજુના પદ, n બરાબર 2 એટલે 7 ગુણ્યા 2 વત્તા 5 એટલે 7 દુ 14 વત્તા 5 એટલે એ થશે 19. એટલે અહીં ડાબા બરાબર જબા થાય છે, માટે n બરાબર વત્તા 2 એ સમીકરણનો ઉકેલ થઈ શકે. એના પછીનો પ્રશ્ન છે કે 4p ઓછા 3 બરાબર 13માં p બરાબર 1. તો અહીં જે 4p ઓછા 3 એટલે ડાબી બાજુનું પદ, એમાં p બરાબર 1 મૂકીએ તો 4 ગુણ્યા 1 ઓછા 3 એટલે 4 ઓછા 3 બરાબર 1 જે છે કે જે જમણી બાજુ નથી, માટે જમણી બાજુ 13 છે, માટે ડાબો બરાબર જબા નથી, તેથી p બરાબર 1 એ આપેલા સમીકરણનો ઉકેલ નથી. ત્યારબાદ એના પછીનો પ્રશ્ન છે કે 4p ઓછા 3 બરાબર 13માં p બરાબર -4. તો આપણે લખીએ કે 4p ઓછા 3માં pની કિંમત છે -4 એટલે 4 ગુણ્યા -4 ઓછા 3 એટલે -16 ઓછા 3 એટલે એ થશે -19 કે જે 13 નથી, માટે અહીં p બરાબર -4 એ 4p ઓછા 3 બરાબર 13નો ઉકેલ ના હોઈ શકે. એના પછીનો પ્રશ્ન છે કે 4p ઓછા 3 બરાબર 13માં p બરાબર 0. તો લખીએ કે 4p ઓછા 3માં pની કિંમત 0 એટલે 4 ગુણ્યા 0 ઓછા 3 એટલે 0 ઓછા 3 બરાબર -3, માટે p બરાબર 0 એ આપેલા સમીકરણનો ઉકેલ ના હોઈ શકે, કારણ કે ડાબા બરાબર જબા નથી. ત્યારબાદ એના પછીનો પ્રશ્ન છે ત્રીજો કે નીચેના સમીકરણો ચલની જુદી જુદી કિંમતો મૂકીને ઉકેલો. તો તેમાં આપણો પહેલો પ્રશ્ન છે કે 5p વત્તા 2 બરાબર 17 જે છે એમાં આપણે pની કિંમત શોધીએ. તો ડાબી બાજુના પદ છે 5p વત્તા 2. તો આ સમીકરણમાં આપણે ચલની કિંમત શોધવા માટે ડાબા બરાબર જબા થવું જોઈએ. તો અહીં આપણી ડાબી બાજુના પદ છે 5p વત્તા 2. તો આપણે pની કિંમત જો -2 મૂકીએ તો -10 વત્તા 2 એટલે -8 કે જે જમણી બાજુ નથી, એટલે તેનો એક ઉકેલ એ -2 ના હોઈ શકે. હવે આપણે તેનું બીજું p બરાબર 0 મૂકીએ તો p બરાબર 0 એટલે 5 ગુણ્યા 0 વત્તા 2 એટલે તે થશે 2 કે જે એની જમણી બાજુ નથી, માટે ડાબા બરાબર જબા નથી, એટલે 0 પણ તેનો એક ઉકેલ ના હોઈ શકે. ત્યારબાદ તેના પછી આપણે 5ની એક કિંમત મૂકીએ 3. તો 5 ગુણ્યા 3 વત્તા 2 એટલે 15 વત્તા 2 બરાબર 17, માટે ડાબા બરાબર જબા થાય છે. તેથી જ આ સમીકરણમાં pની કિંમત 3 હોય કે જેથી તે કિંમત વડે આપેલું સમીકરણ ઉકેલી શકાય. એટલે આમાં pની કિંમત થશે 3. ત્યારબાદ એના પછીનો બીજો પ્રશ્ન છે કે 3m ઓછા 14 બરાબર 4. તો 3m ઓછા 14 બરાબર 4માં આપણે ડાબી બાજુ એટલે 3m ઓછા 14માં 3ની અને mની કિંમત મૂકીએ 0. તો તે થશે 0 ઓછા 14 બરાબર -14 કે જે જમણી બાજુ નથી, માટે તેની એક કિંમત એ 0 ના હોઈ શકે. તો હવે આપણે mની કિંમત મૂકીએ 3. તો તે થશે 9 ઓછા 14 એટલે 9 ઓછા 14 બરાબર -5, પરંતુ કે જે જમણી બાજુ નથી, માટે તેની કિંમત એ 3 પણ ના હોઈ શકે. તો હવે આપણે તેની કિંમત મૂકીએ 6. તો 3 ગુણ્યા 6 ઓછા 14 એટલે 6 તરી 18 ઓછા 14 બરાબર 4 કે જે આપણી જમણી બાજુ છે, માટે આ સમીકરણમાં mની કિંમત એ 6 હોઈ શકે કે જેથી તેને આપેલા સમીકરણને ઉકેલી શકાય. ત્યારબાદ તેના પછીનો આપણો ચોથો પ્રશ્ન છે
કે નીચે આપેલા વિધાનોને સમીકરણ સ્વરૂપે લખો. તો પહેલું વિધાન છે કે x અને 4નો સરવાળો 9 થાય. તો x અને 4નો સરવાળો એટલે x વત્તા 4 એ કેટલો થાય 9. તો આપણે આવી રીતે સમીકરણ લખી શકીએ. ત્યારબાદ એનું બીજું છે કે y-માંથી 2 બાદ કરતાં 8 મળે એટલે y ઓછા 2 બરાબર 8. આ રીતે લખી શકીએ. ત્યારબાદ ત્રીજું છે કે એના 10 ગણા 70 થાય એટલે આ એના 10 ગણા એ થશે 70. ત્યારબાદ એના પછીનો ચોથો છે કે એક સંખ્યા બીને 5 વડે ભાગતા 6 મળે એટલે એક સંખ્યા બી એને આપણે 5 વડે ભાગીએ તો તે મળશે આપણને 6. એટલે આપણે આ સમીકરણને આ રીતે લખી શકીએ. ત્યારબાદ એના પછીનો પાંચમો પ્રશ્ન છે કે ટીનો 3/4મો ભાગ એ 15 છે એટલે આ ટીનો 3/4મો ભાગ એ છે 15. એટલે આપણે લખી શકીએ કે 3t/4 = 15. તો આ સમીકરણને આપણે આ રીતે લખી શકીએ. એના પછીનો પ્રશ્ન છે કે એમના 7 ગણામાં 7 ઉમેરતા 77 મળે એટલે એમના 7 ગણામાં 7 ઉમેરતા 77 મળે એટલે આ સમીકરણ આ રીતે લખાય. એના પછીનું સમીકરણ બનશે કે કોઈ સંખ્યા xના 1/4માંથી 4 બાદ કરતાં 4 મળે એટલે એક સંખ્યા x એના 1/4 ભાગ એમાંથી 4 બાદ કરતાં 4 મળે એટલે આ સમીકરણને આપણે લખી શકીએ કે x/4 ઓછા 4 બરાબર 4. ત્યારબાદ તેના પછીનું કે y-ના 6 ગણામાંથી 6 બાદ કરતાં 60 મળે એટલે y-ના 6 ગણામાંથી 6 બાદ કરતાં 60 મળે એટલે આ સમીકરણને આપણે આ રીતે રજૂ કરી શકીએ. ત્યારબાદ તેના પછીનું કે જો તમે z-ના ત્રીજા ભાગમાં 3 ઉમેરો તો તમને 30 મળે એટલે કે જે z છે એ z-નો ત્રીજો ભાગ એટલે z-નો 1/3 ભાગ એમાં આપણે 3 ઉમેરીએ તો તે મળશે 30 એટલે z ભાગ્યા 3 વત્તા 3 બરાબર 30 એટલે આનું સમીકરણ આવું બનશે. હવે પાંચમો પ્રશ્ન છે કે નીચે આપેલા સમીકરણોને વિધાનના સ્વરૂપમાં લખો. તો ઉપરનો પ્રશ્ન હતો એમાં આપણે સમીકરણોને વિધાન બનાવતા હતા અને વિધાનને સમીકરણ બનાવતા હતા અને આ પ્રશ્નમાં આપણે સમીકરણને વિધાન બનાવવાનું. તો પહેલું સમીકરણ છે p + 4 = 15. તો તેને આપણે લખી શકીએ કે p-માં 4 ઉમેરતા 15 મળે. બીજું છે m - 7 = 3. તો લખી શકાય કે m-માંથી 7 બાદ કરતાં 3 મળે. ત્રીજું છે 2m = 7. તો લખી શકીએ કે m-ના 2 ગણા 7 થાય. એના પછી m/5 = 13 એટલે કહેવાય કે m-નો 5મો ભાગ એ 3 થાય. તેવી જ રીતે એના પછીનું કે 3m/5 = 6 એટલે m-નો 3/5 ભાગ 6 થાય. એના પછી 3p + 4 = 25 જે છે તો એને લખી શકીએ કે p-ના 3 ગણામાં 4 ઉમેરતા 25 મળે. એના પછી 4p - 2 = 18 એટલે p-ના 4 ગણામાંથી 2 બાદ કરતાં 18 મળે. ત્યારબાદ એના પછીનું કે p/2 + 2 = 8 એટલે p-ના અડધામાં 2 ઉમેરતા 8 મળે. તેવી જ રીતે તેના પછીનો છઠ્ઠો પ્રશ્ન છે કે નીચેની પરિસ્થિતિ દર્શાવતા સમીકરણ બનાવો. તો પહેલો પ્રશ્ન જે છે તે છે કે ઇરફાને કહ્યું કે તેની પાસે પરિમિત પાસેની લખોટીના 5 ગણા કરતાં 7 લખોટી વધુ છે. ઇરફાન પાસે 37 લખોટી છે. પરિમિત પાસેની લખોટીની સંખ્યાને આપણે m ધારીએ. તો અહીં જે ઇરફાને કહ્યું કે તેની પાસે પરિમિતની લખોટીના 5 ગણા કરતાં 7 લખોટી વધારે એટલે આપણે ધારી લઈએ કે પરિમિત પાસેની લખોટી m એટલે ઇરફાન પાસે લખોટી થઈ કે પરિમિત પાસેની લખોટીના 5 ગણા કરતાં એમાં 7 લખોટી વધારે છે અને ઇરફાન પાસે કુલ લખોટી છે 37. તો માટે તેનું સમીકરણ બનશે 5m + 7 = 37. એવી જ રીતે બીજો પ્રશ્ન છે કે લક્ષ્મીના પિતા 49 વર્ષના છે. તે લક્ષ્મીની ઉંમરના 3 ગણાથી 4 વર્ષ મોટા છે. તો આપણે ધારી લઈએ કે લક્ષ્મીની જે ઉંમર છે એ y છે એટલે તેના પિતાની ઉંમર થશે લક્ષ્મીની ઉંમરના 3 ગણાથી 4 વર્ષ મોટા છે અને તેની ઉંમર હાલ 49 છે એટલે સમીકરણ બનશે કે 3y + 4 = 49. એવી જ રીતે ત્રીજો પ્રશ્ન છે કે શિક્ષકે વર્ગમાં કહ્યું કે સૌથી વધારે ગુણ મેળવનાર વિદ્યાર્થીના ગુણ એ વર્ગના સૌથી ઓછા ગુણ મેળવનાર વિદ્યાર્થીના ગુણના
2 ગણાથી 7 વધારે છે અને સૌથી વધારે ગુણ 87 છે. તો માટે આપણે ધારી લઈએ કે સૌથી ઓછા ગુણ જે છે એ L છે. એટલે સૌથી વધારે ગુણ મેળવનારની સંખ્યા થશે કે સૌથી ઓછા ગુણ મેળવનારની સંખ્યા L, એના 2 ગણા અને એમાં 7 વધારે, અને સૌથી વધારે ગુણ છે 87. તો માટે તે સમીકરણ બનશે 2L + 7 = 87. ત્યારબાદ તેના પછીનો ચોથો પ્રશ્ન છે કે એક સમદ્વિબાજુ ત્રિકોણમાં શિરોબિંદુ કોણ એ આધાર કોણ કરતાં 2 ગણો છે. તો આપણે ધારી લઈએ કે જે આધાર કોણનું માપ B છે, અને યાદ રાખો કે ત્રિકોણના ખૂણાઓનો સરવાળો 180 છે. તો અહીં અને ત્રિકોણના 3 ખૂણા હોય તો અહીં આપણે લખી શકીએ કે આધાર કોણનું માપ B અને જે એક સમદ્વિબાજુ ત્રિકોણમાં શિરોબિંદુ કોણ એ આધાર કોણ કરતાં 2 ગણો છે. એટલે તેનો શિરોબિંદુ કોણ થશે 2B અને આધાર કોણ થશે B. એટલે 2B + B + B = 180. માટે 4B = 180. એટલે આ જે ચોથો પ્રશ્ન છે તેનું સમીકરણ બનશે 4B = 180. તો હવે આપણું સ્વાધ્યાય પૂરું. જો તમને આ સ્વાધ્યાયમાં કોઈ પણ ડાઉટ હોય તો તમે તે કોમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવજો, અને આપણી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. થેન્ક યુ.